ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે ચોખાની પાપડીની રેસીપી શેર કરવાની છું. ચોખાની પાપડી કે પાપડ તમે જે કહો એ. મારા ઘરે વર્ષોથી આ જ રીતે ચોખાની પાપડી બનતી આવે છે. તો બધી વસ્તુ પરફેક્ટ માપ સાથે લીધી છે અને પાપડી બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ આજે આપણે જોઈશું. તો સૌથી પહેલાં સામગ્રીઓ જોઈ લઈએ. આજે હું 1 કિલોના માપથી પાપડી બનાવી રહી છું, જેના માટે 1 કિલો ચોખાનો ઝીણો લોટ લીધો છે. પાપડી બનાવવા માટે હંમેશા નવા ચોખા અથવા તો નવી કણકીનો જ ઉપયોગ કરવાનો. એનાથી જ પાપડી સારી બને છે. અને જો તમે તૈયાર લોટ લેતા હો તો ખાતરી કરીને લેવાનો કે એ નવા ચોખાનો જ હોય. હવે 1 કિલો લોટની સામે 30 ગ્રામ પાપડખાર લીધો છે. અહીં તમારે પાપડખાર અને મીઠુંનું માપ વજનથી જ લેવાનું, જેથી જરાય વધતું ઓછું ન થાય. ત્યાર પછી 20 ગ્રામ અજમો લીધો છે અને 20 ગ્રામ જીરું લીધું છે. અહીં અજમા અને જીરુંનું માપ તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો. હવે 35 ગ્રામ મીઠું લીધું છે અને આખું મીઠું આવે એ લીધું છે. પાપડ અને પાપડીમાં હું હંમેશા આખું મીઠુંનો ઉપયોગ કરું છું, માટે મેં એ લીધું છે, પણ તમે દળેલું મીઠું પણ લઈ શકો છો. હવે 30 ગ્રામ લીધા છે સફેદ તલ. તલનું પ્રમાણ પણ તમે તમારી રુચિ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો, પણ તલથી પાપડીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, તો તલ ખાસ ઉમેરવા. હવે 30 ગ્રામ લીધા છે સાબુદાણા. સાબુદાણાને તમે ચોખા સાથે દળાવીને પણ લઈ શકો અને ઘણા સાબુદાણા પલાળીને પછી પણ ઉમેરે છે, તો એ રીતે પણ કરી શકાય. હવે 10 થી 12 નંગ જેટલા તીખા લીલા મરચાંની પેસ્ટ બનાવીને લીધી છે, જેનું પ્રમાણ પણ તમે વધતું ઓછું કરી શકો છો. હવે જે સાબુદાણા લીધા હતા એનો મિક્સરમાં આ રીતે ઝીણો પાવડર બનાવી લીધો છે અને એને લોટમાં ઉમેરી દઈશું. ત્યાર પછી જોઈશું પાણીનું માપ. તો જે તપેલીમાં આપણે લોટ લીધો હોય એ જ તપેલીના માપથી 1/4 તપેલી પાણી આપણે લેવાનું છે. તો મારી આ બંને તપેલી લગભગ સરખી જ છે, તો હું આ તપેલીના માપથી પાણી લઈશ. તો જ્યાં સુધી લોટ સમાયો હતો ત્યાં સુધીનું પાણી લીધું છે. હવે આ પાણીને ઉકળવા માટે એક મોટા વાસણમાં લઈ લઈશું અને ત્યાર પછી બીજી 5 તપેલી પાણી લઈ લીધું, એટલે ટોટલ 1/4 તપેલી પાણી થયું. હવે આ પાણીને સરસ રીતે પહેલાં ઉકળવા દઈશું. ઢાંકણ ઢાંકી દેવાનું, જેથી જલ્દીથી ઉકળે. તો તમે જોઈ શકો છો હવે પાણી સરસ રીતે ઉકળી રહ્યું છે. તો તૈયાર કરેલા મસાલામાંથી પહેલાં આપણે માત્ર 3 વસ્તુ જ ઉમેરીશું. એવું કેમ કરવાનું છે એ હું તમને આગળ જણાવીશ. તો મીઠું, પાપડખાર અને તલ એ 3 વસ્તુ પહેલાં ઉમેરી દેવાની અને આ ત્રણેય વસ્તુને સરસ રીતે ઉકળવા દેવાની. અજમો, જીરું અને વાટેલા લીલા મરચાં આપણે પાછળથી ઉમેરીશું. એવું એટલા માટે કરવાનું છે કે અજમો અને જીરું જો આપણે પહેલેથી ઉમેરી દઈએ તો જેમ જેમ એ પાણીમાં ઉકળશે તેમ તેમ કલર છોડશે, જેના લીધે પાપડીનો રંગ ઝાંખો થશે. અને લીલા મરચાંને જો પાણીમાં ઉકાળીશું તો એનો લીલો રંગ એકદમ ઝાંખો થઈ જશે. માટે આ ત્રણેય વસ્તુને આપણે છેલ્લે ઉમેરીશું. તો લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે પાણીને ઉકાળવાનું છે. હવે 5 મિનિટ થવા આવી છે, તો જીરું આપણે અંદર ઉમેરી દઈશું અને જીરું ઉમેરીને તરત જ ગેસ બંધ કરી દઈશું. ત્યાર પછી અજમો અને લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી દઈશું. ગરમ ગરમ પાણીમાં ઉમેર્યું છે એટલે એની ફ્લેવર તરત જ પાણીમાં ભળી જશે. ફ્રેન્ડ્સ, મારા વિડીયો તમને ગમતા હોય અને મારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો. સબસ્ક્રાઈબ કરવું બધા માટે ફ્રી હોય છે. હવે ચોખાના લોટને એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનો અને ત્યાર પછી ઉકળતું પાણી લોટમાં થોડું થોડું કરીને ઉમેરતા જવાનું અને લોટને વેલણથી મિક્સ કરતા જવાનું. પાણી થોડું થોડું જ મિક્સ કરવાનું, જેથી લોટને ભેગો કરવામાં આપણને સરળતા રહે. ફ્રેન્ડ્સ, આ સિવાય મેં સાબુદાણા બટાકાની ચકરી કઈ રીતે બનાવવી એની રેસીપી પણ મૂકી છે અને સિઝનમાં ઘઉં કઈ રીતે ભરવા, ચોખા કઈ રીતે ભરવા એ રેસીપી પણ મૂકી છે. તો એ પણ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. તો આ રીતે બધું પાણી ઉમેરી દેવાનું. અહીં પાણી અને લોટનું માપ એકદમ પરફેક્ટ હોય છે, તો પાણી વધારે પડવાનો કે ઘટવાનો કોઈ સવાલ રહેતો નથી. અને તમને કદાચ લાગતું હશે કે જીરું અને અજમો વધારે પડતા ઉમેર્યા છે, પણ એવું નથી ફ્રેન્ડ્સ. પાપડી તળાયા કે શેકાયા પછી બધું બરાબર થઈ જાય છે.
તો આ રીતે લોટને સરસ રીતે મિક્સ કરી લેવાનો અને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ પ્રકારની રાખવાની. ઇન કેસ જો તમને પાણી ઓછું પડે તો ગરમ પાણી થોડું ઉમેરી શકાય અને લોટ ઢીલો થઈ જાય તો થોડો કોરો લોટ ઉમેરી શકાય. હવે હું લોટને ઢોકળિયામાં બાફવા જઈ રહી છું. તો ઢોકળાની જે પ્લેટ આવે છે એને પહેલાં તો તેલથી ગ્રીસ કરી લઈશું અને થોડો થોડો લોટ ચમચામાં લઈ છૂટો છૂટો પ્લેટમાં પાથરી દઈશું. લોટને વધારે દાબીને નહીં ભરવાનો કે ઉપરથી એકદમ સપાટ પણ નહીં કરી દેવાનો, જેમ છે એમ જ રહેવા દેવાનો. જો દાબીને ભરીશું તો એ જલ્દી ચડશે નહીં. આ તરફ ઢોકળિયાનું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે, તો એમાં પ્લેટને મૂકી દેવાની અને ઢાંકણ ઢાંકીને ફૂલ ફ્લેમ પર 15 મિનિટ માટે થવા દેવાનું. લોટ બફાય છે ત્યાં સુધીમાં બીજી તૈયારીમાં અહીં મેં અનાજ ભરવાની કોથળીનો ટુકડો લીધો છે, જેમાં આપણે લોટને મસળીશું. પહેલાંના વખતમાં કથરોટમાં લોટને લઈ અને લોટાના પાછલા ભાગથી મસળવામાં આવતો, પણ આ રીતે પ્લાસ્ટિકની બેગમાં આપણે મસળીએ તો આ કામ ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સરળતાથી થઈ જાય છે અને જેના માટે પ્લાસ્ટિકની બેગને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે અને લોટ તમે જોઈ શકો છો સરસ રીતે બફાઈ ગયો છે. આ રીતે ચપ્પુની મદદથી ઊંચકીએ તો અંદરથી પણ એ જરાય કાચો નથી. ફ્રેન્ડ્સ, અહીં જો લોટ તમને જરા પણ કાચો લાગે તો એને ફરીથી બાફવા માટે મૂકવાનો, કારણ કે લોટ જો જરા પણ કાચો હશે તો પાપડી ફાટી જશે. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખવાની. તો ગરમ ગરમ લોટને પ્લાસ્ટિકની બેગ ઉપર લઈ લેવાનો અને આ લોટ મસળીએ એ પહેલાં બીજો લોટ બાફવા માટે મૂકી દેવાનો. હવે પ્લાસ્ટિકને આમ તેમ ફેરવતા જઈ પ્લાસ્ટિકની મદદથી જ લોટને મસળવાનો, કારણ કે લોટ ખૂબ જ ગરમ હોય છે તો એમાં જરાય હાથ નાખી શકાય એવું હોતું નથી. લોટને બરાબર મસળી લીધા પછી હાથને થોડા તેલવાળા કરી એમાંથી લુવા બનાવી દેવાના. હવે તમારે જે સાઇઝની પાપડી બનાવવી હોય એ સાઇઝના લુવા કરવાના. તો મેં આ પ્રકારે મીડિયમ સાઇઝના લુવા તૈયાર કર્યા છે અને લુવા તૈયાર કરીને એને એક ડબ્બામાં મૂકતા જવાનું. મેં અહીં એક કેસરોલમાં એને રાખ્યા છે. ઢાંકણ બંધ કરી દેવાનું જેથી એ સુકાઈ ન જાય. અને હવે આપણે પાપડીને વણીશું. પાપડી વણવા માટે હું હંમેશા આ રીતે પાપડી વણવાના મશીનનો ઉપયોગ કરું છું. તો પાપડી વણવા માટેનું મશીન લઈ લીધું છે અને એમાં એ જ સાઇઝની 2 પ્લાસ્ટિકની બેગ લઈ લીધી છે, જેને સૌથી પહેલાં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું. હવે પ્લાસ્ટિક ઉપર પાપડીનો લુવો મૂકી દેવાનો અને એના ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી દેવાનું અને હળવેથી ખૂબ જ ઓછો ભાર આપીને એને દબાવી દેવાનું. એટલે આ પ્રકારે ખૂબ જ સરસ મજાની પાપડી તૈયાર થઈ જાય છે. પાપડીને પાથરવા માટે મેં અહીં સિન્થેટિક સાડીનો ઉપયોગ કર્યો છે, જેના ઉપર પાપડીવાળા પ્લાસ્ટિકને આ રીતે ઊંધું કરી દેવાનું અને હળવેથી પ્લાસ્ટિકને ઊંચકી લેવાનું. આ સિવાય તમે વેલણથી વણીને પણ પાપડી બનાવી શકો છો, જેના માટે પણ પાટલી ઉપર તેલ લગાવેલું પ્લાસ્ટિક લઈ લેવાનું, એના ઉપર લુવો મૂકી દેવાનો અને એના ઉપર બીજું પ્લાસ્ટિક મૂકી દેવાનું. ત્યાર પછી એક સ્ટીલની પ્લેટ વડે એને દબાવી દેવાનું. એટલે આ પ્રકારની પાપડી તૈયાર થશે, પણ એ થોડી જાડી હોય છે તો એને હવે વેલણથી વણી લેવાનું. ઉપર પ્લાસ્ટિક રાખીને જ વણવાનું, ફેરવતા જવાનું અને વણતા જવાનું. તો મશીન ન હોય તો આ રીતે પણ પાપડી વણી શકાય છે. પાપડીની થિકનેસ થોડી જાડી જ રાખવાની, તો જ એ ખાવામાં સારી લાગે છે અને તળતી કે શેકતી વખતે બળી નથી જતી. તો 2 જણ હોય તો આ કામ ખૂબ જ સરળતાથી થઈ જાય છે. એક જણ પાપડી દબાવે અને બીજું પાથરે. તો આ રીતે બધી પાપડી વણીને તૈયાર થઈ ગઈ છે. બપોરના સમયે મેં પાપડી તૈયાર કરી છે અને અત્યારે મેં ઘરમાં જ એને સૂકવવા માટે પંખા નીચે રાખી છે. રાત્રે સૂતા પહેલાં બધી પાપડીને હું એકવાર ટર્ન કરી દઈશ, જેથી બંને બાજુથી સરખી સુકાઈ જાય અને સવારે તમે જોઈ શકો છો પાપડી સારી એવી સુકાઈ ગઈ છે. પણ હજી એ થોડી નરમ હોય છે, તો 4-5 કલાક માટે એને તડકામાં સૂકવી દેવાની. તડકામાં સૂકવ્યા પછી હવે તમે જોઈ શકો છો પાપડી સરસ રીતે કડક થઈ ગઈ છે. તો એને એક પ્લાસ્ટિકની બેગમાં ભરી એરટાઇટ ડબ્બામાં મૂકી દેવાની, જેથી એ 2 વર્ષ સુધી ખરાબ નથી થતી. અને તમે જોઈ શકો છો પાપડી કેટલી સરસ ખીલી અને ડબલ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે.
ત્યાં સુધી મને રજા આપો. આવજો.